સત્ય દાખલો તમને આપું. અમદાવાદ જેવા શહેરની અંદર આપણે રેડ લાઇટ થાય, ગાડી ઊભી રહે એટલી વાર, મિનિટ 2 મિનિટ ઊભી રહે ગાડી. એટલે એ વખતે નાના નાના છોકરાઓ હોય ને એ આ બનાવટી ફૂલ હોય, જે રંગબેરંગી ફૂલ હોય, એ ફૂલ વેચા ગાડીનો કાચ ખખડાવે. હા, અને ગાડી ઊભી હોય, લ્યો કેટલામાં કે 10 રૂપિયામાં, આમ તેમ બિચારા વિનંતી કરે, કગરે કે આ લ્યો તમે. હવે એને કંઈ નથી, 10 રૂપિયામાં એને માંડ 2 રૂપિયા માંડ મળતા હશે એમાં, પણ એનો આજીવિકા ચાલતી હોય. તો એ છોકરો ઉનાળાનું ધગધગતો તાપ, 45 ડિગ્રી ગરમી હોય, અને એ ઉઘાડા પગે છે ને એ ડામરના રોડ ઉપર છે ને એક એક ગાડી જઈને એ વિનંતી કરતું હોય. ને બિચારા છોકરાને એવો પગ દાઝાય, પણ શું કરે? જો વેચે નહીં ને એવો ઉઘાડા પગે પણ જો આ ધંધો ના કરે તો ખાય શું? રાતે ભૂખ્યા હોવું પડે. આમ કરીને માંડીને 10 રૂપિયા મળે તો એમાંથી કંઈક છે ને બ્રેડ બટર કે થોડું ઘણું ખાઈને બિચારો પેટ પૂરું કરે. તે બાળક રાત્રે ગરમીના તાપથી ત્રાસી ગયેલું, રાતે ઊંઘ ના આવે, પગ દાઝી ગયેલા હોય, ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન, તું નિષ્ઠુર કેટલો છે, તારામાં દયા નથી. મારા કને ચંપલ લેવાના પૈસા નથી ને મને મજબૂરીથી આ ફૂલ વેચાનો ધંધો કરવો પડે છે. પ્રભુ, તું જો દયાળુ હોય ને, તને જો મારી ચિંતા થતી હોય ને, તો મને ચંપલ અપાવી દે. બસ બીજું કંઈ નથી માગતો. કે આખા દિવસમાં ફરીને હું છે ને 2, 5, 10 રૂપિયા કમાઈશ ને તો જે મળશે ને અડધો ભૂખ્યો રહીને પણ હું સહન કરી લઈશ. આ મારાથી સહન ન થતી ગરમી. આંસુડાની ધાર રહે છે અને એ જ પ્રાર્થના કરતો બાળક ઊંઘી જાય છે. સવારે પાછો એ જ રોજની ગતિથી એ ફૂલ વેચા મંડી પડે છે. બપોરનો સમય છે. એક ગાડીવાળા ભાઈ પાસે ઊભો રહીને કાચ ખખડાયો, ફૂલ લ્યો ને શેઠ, ફૂલ લ્યો ને. એને કાચ નીચે ઉતાર્યો, જોયું તો બાળક છે ને એક પગ ઊંચો કરી નીચે મૂકે, એક પગ ઊંચો કરી નીચે મૂકે, કારણ કે ધગધગતું ડામર છે ને એને દજાડતો હતો. એને જોયું કે આ બાળક ખરી છે ને આ તાપથી પીડાય છે. ફૂલ તો હું લઈ લઈશ, એનો વાંધો નહીં, મને ફૂલની પણ એને 10 રૂપિયા મળતા આપી દઈશ, પણ હેરાન કેટલો થાય છે. એટલે પછી કહ્યું, બેટા ચંપલ નથી તારી પાસે? કે ના નથી. બેસી જા ગાડીમાં. ગાડીનો દરવાજો ખોલ્યો, અંદર બેસાડી દીધો. આગળ જઈને જે બૂટ ચંપલની દુકાન આવતી હતી એ દુકાન આગળ ગાડી ઊભી રાખી. નીચે ઉતરી ચંપલવાળા કે આને સારામાં સારા ચંપલ આપી દે. એના માપના ચંપલ કાઢીને આપ્યા. બાળક ચંપલ પહેરે, ફરી આંખમાંથી આંસુ આવે છે કે શેઠ, સાચું કહેજો, તમે ભગવાન તો નથી ને? કે તો કેમ બેટા હું ભગવાન નથી? ના, મેં રાત્રે છે ને ભગવાનને પ્રાર્થના કરી હતી, હે ભગવાન, મારા પગ બળે છે, આ પગ દજાઈ જાય છે, તો મને ચંપલ કેમ નથી આપતો? તો રાતે પ્રાર્થના કરી હતી ને આજે તમે મને છે ને ચંપલ પહેરાવો છો. સાચું કલા, તમે ભગવાન જ છો. એને વાત કરી એટલે શેઠને પણ એમ થયું કે મને ભગવાને જ મૂક્યો છે. કદીએ હું કાચ ખોલતો નથી. ઘણા માગવાળા બધે
પણ આજે છે ને મને અંદરથી આદેશ થયો, કાચ ખોલીને જોઉં એના પગ જોઉં, તો જોયું તો ઉઘાડા પગ હતા. ભગવાનની કૃપાથી જ એને દયા આવીને એમ થયું કે આ બાળકને મારે ચપ્પલ લઈ આપવાની જોઈએ. કે મનમાં એમ થયું કે આ તો ભગવાને જ કરાવ્યું લાગે છે. એટલે બાળક એમ કહે છે કે તમે ભગવાન તો નથી ને? કે ના બેટા, હું ભગવાન નથી. તો તમે ભગવાન નથી તો ભગવાનના મિત્ર તો છો ને તમે? કે ભગવાનના મિત્ર તમે લાગો છો. અને એ વખતે આ શેઠને છે ને આ બાળકની જે વાત સાંભળી કે રાતે હું રડ્યો તો, ભગવાને પ્રાર્થના કરી હતી ને ખરેખર આજે આ તમે મને ચંપલ આપી રહ્યા છો. અને એ શેઠને જે આનંદ આવ્યો છે ને, એ શેઠ 25,000 બૂટ પહેરીને ફરતો હોય, જોતો હોય, તો એને જે આનંદ નથી આવ્યો ને એટલો આ બાળકને ચંપલ પહેરાવવામાં આનંદ આવ્યો. એટલે એક નાનું સરખું કામ કોકના માટે છે ને કરો ને, તો એના માટે તો છે ને આ તમે ભગવાન સ્વરૂપ જ છો. કારણ કે દયાનો ગુણ ભગવાનમાં છે, કરુણાનો ગુણ ભગવાનમાં છે. વાહ વાહ વાહ. એટલે એની અનુભૂતિ થાય છે કે આ ભગવાન હોય તો જ આવું થાય. ભગવાન દયાળુ છે. અમે આ દયાળુ પાત્ર જ આવ્યું છે મારા માટે, દયા કરવા માટે જ આવ્યું છે. એટલે આપણે એ ભાવ રાખીએ તો સામેવાળાને છે ને ખબર પડી જાય છે. ને એટલા માટે સદગુરુ છે ને આશીર્વાદના મંત્રની અંદર કહ્યું છે, એક ગણું દાન 1,00,000 ગણું પુણ્ય, એક વાર દાન ઋષિવર આપે તે 1,00,000 ગણું લે. વાહ વાહ વાહ. કે હું આ પુણ્ય શા માટે આપ્યું છે? કારણ કે એમાં ઘણા બધા જીવ છે ને તૃપ્ત થાય છે, ઘણાનું પુણ્ય આમાં ઘણા સારા સત્કાર્ય થાય છે. ને ભગવાન કહે છે કે હું આપવાળો બેઠો છું, તું 2 હાથે આપ, હું છે ને 1000 હાથે આપીશ. કારણ કે હું પણ શોધું છું. મને પણ એમ થાય છે કે હું કઈ વ્યક્તિમાં હું દયા મૂકું, કઈ વ્યક્તિમાં હું છે ને આ દાન કરવાનો ભાવ મૂકું, ને એ ભાવ એનામાં જાગે. એટલે હું કંજૂસને ગોતતો નથી, લોભિયાને ગોતતો નથી, પણ આવો જેનામાં ભાવ છે ને તો હું એનાથી જગાડું, દે તું એકવાર દે, આટલું દે, જે છે એટલું દે, પછી હું બેઠો છું, તારી પાછળ જ છું, કે હું દઈશ તને 1,00,000 ગણું દઈશ. અને આશીર્વાદ પણ સદગુરુને કેવા છે, મેરુ સમાન દાન. તમે જે આપ્યું છે ને, જે આપ્યું હોય તે, 5 રૂપિયાનું કે 50 રૂપિયાનું કે 50 લાખનું દાન આપ્યું હોય, જે આપ્યું હોય, અથવા તો કોઈ વસ્તુનું દાન આપ્યું હોય, અન્નનું દાન આપ્યું હોય, મેરુ સમાન દાન. આખો મેરુ પર્વત, મેરુ પર્વત કોને કહેવાય? શાસ્ત્રમાં કહ્યું છે કે 7 પાતાળ જેની અંદર જડેલા હોય, ઉપરના 7 લોક જેના ઉપર જડેલા હોય, જેના ઉપરથી ટકેલા હોય, એટલે 14 લોક જેના આધારે ટકેલા છે એ મેરુ પર્વત છે. જેમાં આપણો મેરુદંડ છે, કરોડરજ્જુ છે, એના આધારે છે ને આપણું શરીર છે ને આ ટટ્ટાર ઊભું છે. નહીં તો જો અમે કરોડ કાઢી નાખો તો આમ આમ થઈ જાય, ઊંચું જ ના થાય. એ મેરુ પર્વતના આધારે છે ને આ સૃષ્ટિના 14 લોક ટકેલા છે. હવે પાતાળમાં પણ છે ને સંપત્તિ છે. આપણા શાસ્ત્રમાં છે ને કે બલિરાજા છે, બીજા છે, આ છે, ના છે, એની પણ સંપત્તિ અપરંપાર છે. આ પૃથ્વીની જ વાત કરો તો આ પૃથ્વીની સંપત્તિ કેટલી? આ બધાની સંપત્તિ ભેગી કરો, આખી પૃથ્વી પર સોનું કેટલું?